મારું નામ પરમાર ભાવસી છે। મારો છોકરો જામનગર બાલાસડી ખાતે 6ઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરે છે। મારા મુદ્દા એ છે કે બાલાસડીનું જે સ્ટુડન્ટ છે, સિનિયર સ્ટુડન્ટ, એના દ્વારા જુનિયર સ્ટુડન્ટનું રેગિંગ થાય છે, એને માર મારવામાં આવે છે અને બાળકોને એવી રીતે ધમકાવી દેવામાં આવે છે કે બાળકો વેકેશનમાં પણ ઘરે આવી અને સ્કૂલ કે સ્કૂલના વિદ્યાર્થીઓ વિશે કોઈ પણ વાત કરી શકતા નથી। બીજું કે સ્કૂલમાં શિક્ષકોની ખોટ છે। ઘણા સમયથી ઘણા બધા શિક્ષકો ખૂટે છે। ઘણો સમય જતો રહેવા છતાં પણ હજુ સુધી શિક્ષકોની પરમેનન્ટ ભરતી થઈ નથી। ત્રીજો મુદ્દો એવો છે કે જમવાનું જે કંઈ આપવામાં આવે છે એમાં કન્ટિન્યુ પનીરને એવું આપવામાં આવે છે। પનીરની કોઈ ગુણવત્તા કંઈનું ટેસ્ટ થતું નથી। તો આ જમવામાં જંક ફ્રૂડ પણ આપવામાં આવે છે, જે બાળકોના આરોગ્ય ઉપર ઘણી બધી ખરાબ અસર કરે છે। આવા બધા ઘણા બધા મુદ્દા છે। તો આ મુદ્દાનું સોલ્યુશન થાય એટલા માટે અત્યારે અમે અહીં આવ્યા છે। થેન્ક યુ। મારું નામ જિંજાલા જિગ્નેશભાઈ વસરામભાઈ છે। મારો બાબો 6ઠ્ઠા ધોરણની અંદર બાલાસડી સ્કૂલની અંદર એડમિશન લીધેલું છે, પણ ત્યાં જે એડમિશન લીધું અને જે સ્કૂલનો માહોલ છે કે ભાઈ બધાના એમ હતું કે ભાઈ બાલાસડી સૈનિક સ્કૂલ ગુજરાતની અંદર સારામાં સારી સ્કૂલ છે, પણ ત્યાં સ્ટડી બાબતથી લઈ અને જે જમવાનું છે કે ત્યાં રહેવાની પોઝિશન છે એમાં કોઈ પણ નથી। એ 0-0 સ્કૂલ છે। એનું મેનેજમેન્ટ આજ સુધી ક્યારે પણ પ્રિન્સિપાલ જે 1.5 વર્ષની લડતની અંદર જે એને પણ લેખિતમાં આપેલું છે એમાં અમને મળવા આવેલ નથી। અને ક્યારે પણ વાલી મિટિંગની અંદર પણ કોઈ ટીચર કે અમે છોકરાને બાળકને મૂકવા જઈએ ત્યારે કોઈ પણ હાજર રહેતું નથી। અમારા બાળકોની જે પણ કાંઈ પણ છે રિસ્પોન્સિબિલિટી છે એ લોકો જાણતા નથી। ત્યાં સિનિયર કેડેટ જે છે એ જ આખી સ્કૂલ ચલાવે છે। અત્યારનું જે આપણો જે મુદ્દો છે એ આના ઉપર જ છે કે ભાઈ સ્ટડી એનું કાંઈ છે નહીં, 0-0 છે। કોન્ટ્રાક્ટ બેઝ ઉપરના શિક્ષકો છે, 2-4 શિક્ષકો હશે, નો ડાઉટ એ લોકો ડેટા આપશે, પણ ડેટા કોન્ટ્રાક્ટ બેઝ ઉપરના 4-5 શિક્ષકો। અને બીજું એ કે ભાઈ ગુજરાતનો સ્ટુડન્ટ ગુજરાતી ભણી અને આવડી મહેનત કરી એટલે સ્ટુડન્ટ તો સારો જ છે। ઓલ ઇન્ડિયા જે પણ કેડેટ એક્ઝામ પાસ કરે એને જ બાલાસડી સૈનિક સ્કૂલ એડમિશન આપે છે। તો અમારો મુદ્દો એ છે કે ભાઈ જો છોકરાઓને ઇંગ્લિશ ઓછું આવડતું હોય તો તેના માટેની કોઈ પ્રોસેસ કરતા નથી, નથી એક્સ્ટ્રા ક્લાસ કરાવતા, નથી એ લોકોને ઇંગ્લિશ પછી આવડતું નથી અને શીખવાડતા, એટલે 8મા 9મા 10મા ધોરણમાં છોકરાઓ નારાજ થઈ જાય છે। અને એનડીએની તૈયારીમાં છેલ્લા કેટલાક વર્ષોથી એનડીએનો મુદ્દો એવો છે કે ભાઈ જામનગર બાલાસડી સૈનિક સ્કૂલમાંથી રેશિયો નહીવત છે કે લોકો લેખિતમાં પાસ થાય છે, પ્રેક્ટિકલી કોઈ પાસ થતું નથી। છેલ્લા લાસ્ટ યરના ડેટા ઓનલાઈન કોઈ ચડાવતું નથી, સ્કૂલ વાળા કોઈ ધ્યાન નથી દેતા। અને મુદ્દો અમારો એવો છે કે ભાઈ એ લોકો સૈનિક સ્કૂલ સાચે જો આક્ષેપ એમ કરતી હોય કે થોડા ઘણા વાલીઓ મળે છે, બાકી બીજાને પ્રોબ્લેમ નથી, તો અમારા બધા તરફથી અને જે અમે અહીંયા હાજર રહ્યા છે દૂર દૂરથી આવતા હોય છે, કોઈ એક સમયે એક જગ્યાએ ભેગા ના થઈ શકતા હોય એના કારણે એ લોકો અમારી ઉપર આક્ષેપ એવો કરે છે કે ભાઈ 20, 25, 50 વાલીઓ આવે છે, કેમ 560 છોકરા છે તો બધા ના આવે? તો અમારી સૈનિક સ્કૂલ બાલાસડી અને જે પણ કલેક્ટર સાહેબ અને આજે આપણે શિક્ષણ મંત્રીને મળવા આવ્યા છે, તો અમારો મુદ્દો એવો જ છે કે ભાઈ કોઈ પણ ક્લાસ 1 ઓફિસર 1 કે 2 જે બાલાસડી સૈનિક સ્કૂલની સાથે પ્રિન્સિપાલની સાથે વાટાઘાટો કરી અને એક કોન્ફરન્સ કે જે અમારે એના જ સૈનિક સ્કૂલની અંદર કોન્ફરન્સ કરાવે કે આ વાલીઓ, આ સ્ટુડન્ટો અને આ અમારો શિક્ષક ગણ અને જે બહારથી ક્લાસ 2 ઓફિસરો આવે એ 2 કલાકની કોન્ફરન્સને ધ્યાનમાં લઈ અને સૈનિક સ્કૂલનો કેવા વહીવટ તંત્રો ચાલે છે એનું ધ્યાન દોરે। આ જ અમારો મુદ્દો છે। જય ભારત। આપણે આજે જે આવ્યા છીએ આપણે બધા એક વખત આપણા